નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નિહોડીદ્રા। સમાચારની શરૂઆત કરી તે પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં 19 મિલકત ધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાતા હાલ તો ચકચાર મચી છે। મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિરથી 200 મીટરની હદમાં પુરાતત્વ ખાતાની મંજૂરી વગર બાંધકામ કરવા બદલ નોટિસ પાઠવ્યા બાદ આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જૂનાગઢ પુરાતત્વ વિભાગના સબ સર્કલ સંરક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતા હરીશ જીવનલાલ દશરે આ ગેરકાયદેસર બાંધકામ કરનાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। જેમાં જણાવ્યા મુજબ પોરબંદરમાં આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહત્વના રાષ્ટ્રીય રક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલ છે। પુરાતત્વ વિભાગના નિયમ 1959 અને સંશોધિત અધિનિયમ 2010 મુજબ રાષ્ટ્રીય રક્ષિત સ્મારકની 100 મીટર તથા 200 મીટરની હદમાં કોઈપણ પ્રકારનું નવું બાંધકામ પુરાતત્વ વિભાગની મંજૂરી મેળવ્યા સિવાય કરી શકાતું નથી। તેમ છતાં 19 લોકો દ્વારા મહાત્મા ગાંધીના જન્મસ્થળથી આશરે 100 મીટર તથા 200 મીટરના અંતરમાં બાંધકામ કરેલ છે। જેમાં જન્મસ્થળથી આશરે 250 મીટરના અંતરમાં શ્રીમતી પ્રેમીલાબેન ધનજીભાઈ મોતીવરસ માવજી નિવાસ નવાપાડા વિસ્તારની મિલકત, 100 મીટરના અંતરમાં આવેલ જયંતિ કે જોગ્યા બંસી જ્વેલર્સ સોની બજારની મિલકત, 250 મીટરના અંતરમાં અર્જુનભાઈ માલદેભાઈ આત્રોલિયા તથા દિનેશભાઈ ત્રિભુવનભાઈ ચંદારાણા બોમ્બે સાડીવાડાની મિલકત, 260 મીટરના અંતરમાં અહમદ ઉમર શુરી ગાયવાડીવાડાની મિલકત, આશરે 250 મીટરના અંતરમાં જગજીવન દયારામ પુરોહિત ઝુરીબાગ શેરી નંબર 1ની મિલકત, આશરે 95 મીટરના અંતરમાં મહેન્દ્રભાઈ દત્તાત્રેય સ્વસ્તિક રિફાઇનરી વર્ક કંસારા બજારની મિલકત, 125 મીટરના અંતરમાં અમિતભાઈ રાજુભાઈ સૂર્યવંશી સ્વસ્તિક રિફાઇનરી વર્ક કંસારા બજારની મિલકત, આશરે 270 મીટરના અંતરમાં નાવિક સર્વોદય શરાફી સહકારી મંડળી લિમિટેડના મંત્રી કાનજીભાઈ કાળુભાઈ કાળકિયા નાગરવાડો કસ્તુરબા રોડની મંડળી, 220 મીટરના અંતરમાં વિમલભાઈ રણછોડભાઈ ગોહિલ તથા રમાબેન રણછોડદાસ ગોહિલ નાગરવાડાની મિલકત, જન્મસ્થળથી આશરે 25 મીટરના અંતરમાં નાથદ્વારા મંદિર બોર્ડ શ્રીનાથજી ભંડાર જય હિન્દ મીનાકારી માણેક ચોકની મિલકત, જન્મસ્થળથી આશરે 110 મીટરના અંતરમાં હિતેશભાઈ મનોહર લાલવાડી સાધના બુક સ્ટોર માણેક ચોકની મિલકત, જન્મસ્થળથી આશરે 150 મીટરના અંતરમાં હેમાબેન મયુરભાઈ નાંઢા નવી લાઈન એમજી રોડ ગાયવાડીની મિલકત, જન્મસ્થળથી આશરે 150 મીટરના અંતરમાં રમેશભાઈ વરજીવનભાઈ બખાઈ નવી લાઈન ગાયવાડીની મિલકત, જન્મસ્થળથી આશરે 172 મીટરના અંતરમાં કિશન નીતિનભાઈ માધવાણી તથા હસનાની શાદરુદ્દીન મુલાણી યમુના શેરીની મિલકત, જન્મસ્થળથી આશરે 70 મીટરના અંતરમાં કાંતાબેન નારણદાસ મદલાણી કૃષ્ણકુંજ કીર્તિ મંદિર રોડની મિલકત, જન્મસ્થળથી આશરે 90 મીટરના અંતરમાં હરીશકુમાર લક્ષ્મણદાસ કાલાણી સોની બજાર જય માતાજી જ્વેલર્સની સામેની મિલકત આવેલી છે। આ તમામ મિલકત ધારકોએ મકાન તથા દુકાનનું નવું બાંધકામ ચાલુ કરતા પુરાતત્વ વિભાગ દ્વારા તમામને નોટિસ અપાઈ હતી। આમ છતાં આ તમામ મિલકતના માલિકોએ કાયદાની અવગણના કરી તે સ્થળ પર મકાન તથા દુકાનનું નવું બાંધકામ કર્યું હતું। જે અંગે તમામ મિલકતના ફોટા પણ પુરાતત્વ વિભાગે આપ્યા છે અને તમામ સામે આર્ડિયોલોજીકલ સાઇટ્સ રિમેન્સ 1959 તથા એમેન્ડમેન્ટ અને વેડિલેશન બિલ 2010ની કલમ 30B મુજબ ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો બનાવના પગલે શહેરભરમાં ભારે ચકચાર મચી ગઈ છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં રાત્રિના સમયે એક શખ્સ નશો કરેલ હાલતમાં હોસ્પિટલમાં એડમિટ થયો હતો।
ત્યારે શખ્સે હોસ્પિટલના વોર્ડમાં આખી રાત આતંક મચાવ્યો હતો. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર નશો કરેલ હાલતમાં શખ્સો આવી ચડે છે અને હોસ્પિટલમાં રહેલ અન્ય દર્દીઓ અને હોસ્પિટલના કર્મચારીઓને હેરાન કરે છે. ત્યારે ગઈકાલે રાત્રિના પણ એક શખ્સ નશાની હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો. ત્યારે આ શખ્સને હોસ્પિટલના મેલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ નશો કરેલ આ શખ્સે હોસ્પિટલના મેલ વોર્ડમાં આખી રાત આતંક મચાવ્યો હતો અને વોર્ડમાં સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓને પણ હેરાન કર્યા હતા. દર્દીઓના જણાવ્યા અનુસાર આ ઘટનાની જાણ હોસ્પિટલના સિક્યુરિટીને કરતા તેઓએ પણ કોઈ કાર્યવાહી કરી ન હતી, તેમજ આ ઘટના બાદ પોલીસને જાણ કરતા તેઓએ પણ કોઈ કાર્યવાહી કરી ન હતી, જેથી આ નશો કરેલ હાલતમાં રહેલ આ શખ્સના આતંકથી અમુક દર્દીઓ સારવાર છોડી ઘરે ચાલ્યા ગયા હતા. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા એક યુવાન પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલ આ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતો ધવલ શવદાસભાઈ સિંગરખિયા નામનો યુવાન પર ગઈકાલે રાત્રિના કાવેરી હોટલ પાસેના વિસ્તારમાં હતો. ત્યારે અજાણ્યા શખ્સોએ આ યુવાન પર જૂના બંદૂકને લઈને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. તો હુમલામાં યુવાનને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પેરેડાઇઝ ફુવારાની રેલિંગ ઉખડી ગયેલ હાલતમાં જોવા મળે છે. અહીં લાદી મુકાવી સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ લોખંડની રેલિંગ ખાતે સમારકામ કરવામાં આવ્યું નથી, જેને કારણે બાળકો પર અકસ્માતનો ભય ઝઝૂમી રહ્યો છે. પોરબંદરની શાન ગણાતા પેરેડાઇઝ ફુવારાની હાલત અવદશા નજરે ચડે છે. પેરેડાઇઝ ફુવારો શહેરની શાન માનવામાં આવે છે. અહીં અનેક લોકો બેસવા માટે આવતા હોય છે અને ખાસ તો આ ફુવારો બાળકો માટે અતિ પ્રિય છે, જેથી બાળકો આ ફુવારા ખાતે મનોરંજન માણવા આવે છે. હાલ ઉનાળાની ગરમીમાં રાત્રિના સમયે શહેરીજનો આ ફુવારા ખાતે આવતા હોય છે. ત્યારે ફુવારા ખાતે અંદર લાદી મૂકવામાં આવી છે અને સમારકામ કર્યું છે, પરંતુ ફુવારાની લોખંડની રેલિંગનું સમારકામ કરવામાં આવ્યું નથી, જે કામગીરીમાં પાલિકા તંત્રની બેદરકારી સામે આવી રહી છે. પાલિકા તંત્ર દ્વારા આ ફુવારાની જાળવણી માટે ઉદાસીનતા સેવાઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે. લોખંડની રેલિંગ ઘણા સમયથી ઉખડી ગઈ છે અને લોખંડ નીચે પડેલું નજરે ચડે છે. અંગે અનેક રજૂઆતો બાદ પણ અહીં લોખંડની રેલિંગનું સમારકામ કરવામાં આવ્યું નથી. બાળકો અહીં રમતા હોય છે ત્યારે ઉખડી ગયેલ લોખંડના પાઇપ બાળકોને લાગી શકે છે અને તેમને ગંભીર ઈજા પહોંચી શકે છે, જેથી વહેલી તકે લોખંડની રેલિંગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પાલિકા કચેરીનું નવું બિલ્ડિંગ બન્યું છે. તેમાં પાલિકાની ઓફિસો શિફ્ટ થઈ ગઈ છે, જ્યારે પાલિકાનું જૂનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં નજરે પડે છે. જે બિલ્ડિંગનો જર્જરિત ભાગ ધરાશાયી થાય અને કોઈને ઈજા પહોંચે તે પહેલા રિપેરિંગ કામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. પોરબંદર છાયા પાલિકાનું જૂનું બિલ્ડિંગ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન સામે આવેલું છે. આ જૂનું બિલ્ડિંગ જર્જરિત બની જતા નવું બિલ્ડિંગ રેલવે સ્ટેશન નજીક બનાવવામાં આવ્યું છે અને જૂના બિલ્ડિંગમાંથી નવા બિલ્ડિંગમાં કચેરીઓ શિફ્ટ પણ કરવામાં આવી છે, પરંતુ જૂનું બિલ્ડિંગ જર્જરિત સ્થિતિમાં યથાવત રાખી દેવામાં આવ્યું છે. પાલિકાના જૂના બિલ્ડિંગ નીચે દુકાનો આવેલ છે અને કીર્તિ મંદિર નજીક હોવાથી અહીં અનેક પ્રવાસીઓ પસાર થતા હોય છે. પાલિકાના બિલ્ડિંગ નીચે વેપારીઓ જોખમ વચ્ચે વ્યાપાર કરે છે અને ગ્રાહકો પણ જોખમ વચ્ચે ખરીદી કરે છે. પાલિકાના જૂના બિલ્ડિંગમાં રવેશના ભાગ નીચે લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે અને સ્લેબમાંથી પોપડા ખરી જતા સ્લેબ બિસ્માર બન્યો છે. ઠેર ઠેર તિરાડો અને ઉખડી ગયેલ પોપડામાંથી લોખંડ નજરે પડે છે. આ બિલ્ડિંગની સાઈડના ભાગમાં ગલી આવેલી છે અને અહીંથી પણ લોકો પસાર થતા હોય છે અને સામે દુકાનો આવેલી છે, જેથી ગ્રાહકો અહીં આવતા જતા હોય છે. પાલિકા બિલ્ડિંગનો સાઈડનો ભાગ પણ અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે અને ઉપરની છાજલીઓમાંથી કેટલીક છાજલી તૂટી પડે છે અને જેથી માત્ર લોખંડના સળિયા જ બાકી રહ્યા છે. છાજલી તો નજરે જ ચડતી નથી, જાણે હાડ પિંજર થઈ ગઈ હોય તેવી સ્થિતિનું હાલ તો નિર્માણ થયું છે. ત્યારે જૂનું પાલિકાનું બિલ્ડિંગ તૂટી પડે અને કોઈને નુકસાન થાય તે પહેલા યોગ્ય રીતે રિપેરિંગ કામ કરવામાં આવે તે જરૂરી બની ગયું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર ગામે એક આધેડ પર અકસ્માતના મન દુઃખને લઈને બે શખ્સોએ હુમલો કર્યો હતો. ત્યારે ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. માધવપુર ગામે રહેતા રામજીભાઈ સરવણભાઈ મોકરિયાની બાઇકનો અકસ્માત થયો હતો, જેના મન દુઃખને લઈને આધેડ તેમના ઘર નજીક દુકાને ઉભા હતા. ત્યારે જયંતિ ભીમજી ચામડિયા અને હરખુ ભીમજી ચામડિયા બંને શખ્સોએ પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો. તો હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પ્રથમ માધવપુરની અને ત્યારબાદ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રામજી
રામજી શર્મા મોકરીએ. શું બનાવ બન્યો હતો? હું ગામમાંથી આવતો હતો ને હું મોટરસાઇકલ ના આવતો કે મારી માથે મોટરસાઇકલ નાખી એમ કરીને મારવા માંડ્યું. કોણ કોણ હતું? બે જયંતિ ભીમજી કામરિયા અને એનો ભાઈ મોટો હરકું કરીને શું હતું મારવાનું? પાઇપ લાકડી. તો આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલા છે, જેમાં ફિઝિયોથેરાપી સેન્ટર દર્દીઓ માટે આશીર્વાદ સમાન બન્યું છે. આ વિભાગમાં પ્રતિદિન 70 થી વધુ દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં એકમાત્ર સરકારી ભાવસીજી જિલ્લા કક્ષાની હોસ્પિટલ આવેલી છે અને હોસ્પિટલમાં દર્દીઓ માટે અલગ અલગ અનેક વિભાગો આવેલા છે. ત્યારે હોસ્પિટલમાં વર્ષોથી ફિઝિયોથેરાપી વિભાગ આવેલ છે અને આ વિભાગમાં ગોઠણ, કમર, ખંભા, ડોક સહિતના દુખાવા ઉપરાંત પેરાલિસિસ અને મોઢાના લકવાના દર્દીઓને આ વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર ધવલ કાથરોટિયા અને ડોક્ટર ભક્તિ થાનકી દ્વારા દરરોજ 70 થી વધુ દર્દીઓને ફિઝિયોથેરાપીથી સારવાર આપવામાં આવે છે. દરરોજ 70 થી 75 પેશન્ટ્સ આવે છે. અહીં ઇન્ફ્રારેડ, મસલ સ્ટિમ્યુલેટર, સર્વાઇકલ ટ્રેક્શન, અલ્ટ્રાસાઉન્ડ, એક્સરસાઇઝના બધા સાધનો, સસ્પેન્શન થેરાપી, રોપ એન્ડ પુલી, ક્વાડ્રિસેપ્ટેબલ, બેલેન્સ એક્સરસાઇઝ, બાયોફીડબેક મિરર વગેરે બધું અવેલેબલ છે. સેન્ટરમાં કે પ્રકારના તમારે પેશન્ટ આવતા હોય? સેન્ટરમાં સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ છે, એટલે કે ડોકમાં દુખાવો, ડોકમાં ખાલી ચડવી, ફ્રોઝન શોલ્ડર એટલે કે ખંભો જામી જવો, ખંભામાં દુખાવો, ગોઠણના દુખાવા, કમરના દુખાવા, એ સિવાય ઓર્થોપેડિક હોય એને ઓપરેશન કરેલા પેશન્ટો, એ સિવાય પેરાલિસિસના પેશન્ટો વગેરે પ્રકારના પેશન્ટો આવે છે. સહાયકમાં કેટલો સ્ટાફ છે? કઈ રીતે કામગીરી દરરોજની હોય છે? એક એટેન્ડન્ટ છે, એક ડૉક્ટર ધવલ, હું પોતે, અને એક ડૉક્ટર ભક્તિ, 3 જણા અત્યારે અહીંયા છીએ. ડૉક્ટર પ્રશાંત છે, એ બાળકોના વિભાગમાં છે, અને એક ડૉક્ટર દક્ષા છે જે હમણાં આવ્યા છે, એ લેડી હોસ્પિટલમાં પ્રેગ્નન્ટ લેડીને એન્ટીનેટલ પોસ્ટનેટલ ફિઝિયોથેરાપી માટે છે. એ સિવાય વોર્ડમાં દાખલ દર્દીઓ જેમને પેરાલિસિસ હોય, જે હાલી ચાલી શકતા નથી, તેમને અમે ત્યાં જઈને ફિઝિયોથેરાપી કરાવી દઈએ છીએ. આવા કેટલા પેશન્ટ દરરોજના હશે? આવા દરરોજના 1 થી 2 પેશન્ટ તો હોય જ છે, અને પેશન્ટના સગાને શીખવાડી દઈએ એ પ્રમાણે એ લોકો કરાવ્યા રાખે છે. પછી પેશન્ટ ચાલતું થાય ત્યારે અહીંયા આવે છે. કોવિડ સમયે પણ કઈ રીતે સારવાર આપતા? કોવિડ સમયે ચેસ્ટ ફિઝિયોથેરાપી, સ્પાયરોમીટર, અપાકેલા વગેરેનો ઉપયોગ કરીને, આ સિવાય બ્રીથિંગ એક્સરસાઇઝ વગેરેનો ઉપયોગ કરીને ચેસ્ટ ફિઝિયોથેરાપી પેશન્ટ્સને આપેલી છે. આ બોર્ડમાં દર્દીઓને ઇન્ફ્રેડ, સ્ટિમ્યુલેટર, સ્ક્વાઇકલ, સ્ટેક્શન સહિતના અત્યાધુનિક મશીનો મારફતે સારવાર આપવામાં આવી રહી છે. આ વિભાગમાં ખાનગી ફિઝિયોથેરાપી સેન્ટરમાં મોટા ખર્ચ કર્યા બાદ પણ સારવાર મળતી નથી, તે વિભાગ ફરજ બજાવતા ડોક્ટર દ્વારા આપવામાં આવે છે. અરવિંદ કક્કર. અત્યારે તમે હોસ્પિટલમાં કયા સેન્ટરમાં કઈ સારવાર લેવા આવો છો? હું અહીંયા ફિઝિયોથેરાપી વિભાગમાં આવું છું. મારે શુગરના હિસાબે મારું શોલ્ડર પ્રેશર હતું, જેમાં હું 8 મહિનાથી ટ્રીટમેન્ટમાં આવું છું ને બહુ સારો સહકાર મળે છે અને બહુ વ્યવસ્થિત સ્વચ્છતાવાળું ને સારું વાતાવરણ છે. સ્ટાફ પણ બહુ સારો છે, ડૉક્ટર પણ સારા છે. બંને લેડી ડૉક્ટર છે ભક્તિ મેડમ અને ધવલભાઈ કાથરોટિયા. કેટલા ટાઈમ તો છે? મળે લગભગ 8 મહિનાથી આવું છું. મારો આખો હાથ મૂવમેન્ટ નહોતો કરતો, અત્યારે મને 95% રિકવરી છે અને બહુ સારું કામ છે. જે આપણે પ્રાઇવેટમાં મળે એવી જ સારી ટ્રીટમેન્ટ આપણને મળે છે. બહુ જ સંતોષકારક, સ્ટાફનું કામ પણ સંતોષકારક છે. ત્યાં સુધી કે આજે જે જાહેર રજાઓ હોય છે એમાં પણ એ લોકો અડધો દિવસ કામ કરે છે અને અડધો દિવસની જ રજા આપે છે. એ લોકોનું આપણે બિરદાવવા જોઈએ. બહુ જ સારું કામ છે અને આવું કામ કરતા રહીએ એવી અમે આશા રાખીએ છીએ. તો વિભાગના ડોક્ટર ધવલ કાથરોટિયા અને ડોક્ટર ભક્તિ થાનકી દ્વારા ફિઝિયોથેરાપીથી કોરોના કાળ દરમિયાન પણ કોરોનાગ્રસ્ત દર્દીઓને ફેફસાની કસરત મારફતે સારવાર આપી સ્વસ્થ કરવામાં આવ્યા હતા. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. એક તરફ પોરબંદર છાયાપાલિકા પાણી સહિતના વેરાની વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરે છે, એટલું જ નહીં ઢોલ વગાડીને પણ વેરાની ઉઘરાણી કરે છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે નગરપાલિકાએ જ પાણી પુરવઠા બોર્ડને છેલ્લા 10 વર્ષથી પાણીનું બિલ ચૂકવ્યું નથી. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા હાલ પાણી સહિતના હાઉસ ટેક્સના વેરા વસૂલાત માટે ઝુંબેશ શરૂ કરી છે અને લાંબા સમયથી વેરોનો ભરનાર મિલકત ધારકોને ત્યાં ઢોલ વગાડવા પહોંચી જાય છે અને મિલકતોને સીલ મારવા સહિતની કાર્યવાહી પણ હાથ ધરી છે. ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે ખુદ પાલિકાએ પાણી પુરવઠા બોર્ડના પાણીના રૂપિયા દાયકાથી ચૂકવ્યા નથી.
આંકડો સામાન્ય નથી, પરંતુ પાણી પુરવઠા બોર્ડ પાલિકા પાસે અત્યાર સુધીના ₹51,49,10,518 રૂપિયા માંગે છે, જેમાં પાલિકા દ્વારા આ ₹51 કરોડ જેવી રકમ હજુ સુધી ચૂકવાઈ નથી. ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા ભૂતકાળમાં પાણી પુરવઠા બોર્ડ સામે પાણીના ભાવ ઘટાડવા માટે કોર્ટ કેસ કરવામાં આવ્યો હતો અને પાલિકા કોર્ટમાં હારી ગઈ હતી. તેમ છતાં અગાઉના તથા ત્યારબાદના રૂપિયા પાલિકાએ ચૂકવ્યા નથી. આ ઉપરાંત રાણાવાવ પાલિકા દ્વારા પણ પાણીના ₹1,38,31,31,600 લાંબા સમયથી પાણી પુરવઠા બોર્ડને ચૂકવવામાં આવ્યા નહોતા. આમ પોરબંદર અને રાણાવાવ પાલિકા દ્વારા પાણી પુરવઠા બોર્ડને રૂપિયા ચૂકવવામાં ન આવતા સમયાંતરે પાણી પુરવઠા બોર્ડ દ્વારા બંને પાલિકાઓને નોટિસો ફટકારવામાં આવે છે. પોરબંદર નગરપાલિકાની પાણીની વેરાની કેટલી રકમ બાકી છે? પોરબંદર નગરપાલિકાની આજ દિન સુધીની કુલ પાણી વેરાની જે રકમ છે એ 51,49,00,000 રૂપિયા બાકી છે આજ દિવસ સુધીની. અને રાણાવાવ નગરપાલિકાની જે પાણી વેરાની રકમ બાકી છે એ 1,38,00,000 રૂપિયા બાકી છે આજ દિવસ સુધીની. આપણે કોઈ કાર્યવાહી અને નોટિસ માટે પોરબંદર ડિવિઝન તરફથી અને પોરબંદર રાણાવાવ સબ ડિવિઝન તરફથી વખતો વખત પાણી વેરાની બાબતે નોટિસો આપવામાં આવેલ છે. પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે NC38 પાઇપલાઇનમાંથી જે પાણી આવે છે તે પોરબંદરને મળે છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા PGVCLને સરેરાશ 23 લાખ રૂપિયા દર માસે ચૂકવવામાં આવે છે. ઉપરાંત ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને સરેરાશ 10 લાખ રૂપિયા દર માસે ચૂકવવામાં આવે છે. તેમજ મેન્ટેનન્સ ચાર્જ પણ પાણી પુરવઠા બોર્ડ ચૂકવે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર અને કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં નવા મતદારો માટે મતદાર યાદી નોંધણી સહિતની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવાન યુવતીઓને જિલ્લા કલેક્ટરે મતદાર યાદીમાં નામની નોંધણી કરાવવા અપીલ કરી છે. પોરબંદર જિલ્લાના 83 પોરબંદર અને 84 કુતિયાણા વિધાનસભા વિસ્તારના 270 લોકેશનના 494 બૂથ પર આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 494 બૂથ લેવલ ઓફિસરે હાજર રહી તારીખ 1 ઓક્ટોબર 2023ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ નાગરિકોના નામ નોંધણી માટે જરૂરી ફોર્મ નંબર 6 ભરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત મૃત્યુના કિસ્સામાં નામ કમી, ફોટો અપડેટ, નામ સુધારો, રહેણાંક સહિત ફેરફારની કામગીરી પણ કરવામાં આવી હતી. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર KD લાખાણીએ તારીખ 1 ઓક્ટોબર 2023ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવાનોને મતદાર યાદીમાં નોંધણી કરાવવા અપીલ કરી હતી. પ્રાંત અધિકારી, મામલતદાર સહિત સ્ટાફ વિવિધ સ્થળોએ મુલાકાત લઈ BLOને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું તથા આગામી તારીખ 23 એપ્રિલ રવિવારના રોજ પણ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે તેવું જણાવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના સિમર ગામે કારાવદરા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે, જેમાં આસપાસના પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો કથાનું શ્રવણ કરવા ઉમટી રહ્યા છે. પોરબંદર તાલુકાના સિમર ગામે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરા પરિવાર દ્વારા તેમના ફાર્મ હાઉસમાં ભવ્યાતિ ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન તારીખ 11 થી 18 એપ્રિલ સુધી કરવામાં આવ્યું છે, જેમાં વ્યાસશ અને રાજકોટવાળા શાસ્ત્રી દિલીપભાઈ દવે તેમના મુખેથી ભાગવતી ભક્તિ ભાગીરથીનું તથા કૃષ્ણ લીલાનું રસપાન કરાવી રહ્યા છે, જેમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ કૃષ્ણ જન્મોત્સવમાં નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે મહેર સમાજના પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાસ ગરબા રમી અને ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, બખલાના અગ્રણી અરશીભાઈ ખૂટી તેમજ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કારાવદરા પરિવાર દ્વારા તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. અમે 2020ની અંદર સપ્તાહ ભાગવતનું આયોજન કરેલું હતું. ચોથા મહિનામાં 30 તારીખે 2020ની અંદર અમારે આયોજન હતું, પરંતુ ઈશ્વરને મંજૂર ન હોય એટલે કોરોનાના હિસાબે અમારે રદ થયો કાર્યક્રમ. એ જ મનથી અને એ જ ધનથી આ વર્ષે અમને મોકો મળ્યો. તો આ વર્ષે ચોથા મહિનાની 11 તારીખ આવી, 11 થી 18 તારીખ સુધી ભાગવત સપ્તાહનું આયોજન અમે કરેલું છે અને પુષ્કળ પ્રમાણની અંદર લોકો લાભ લે છે અને વધુમાં વધુ ભાગવત સપ્તાહ સાંભળે અને વધુમાં વધુ પ્રસાદ લે એવું આયોજન અમે કર્યું છે. ઈશ્વરનો ખૂબ ઉપકાર કહેવાય, માતાજી અમારી કુળદેવીનો પણ ઉપકાર કહેવાય અને લોકોનો પણ ખૂબ ઉપકાર, તો જ આ કાર્ય શક્ય બની શકે.
અમારા શાસ્ત્રીજી પણ સાદગી ભર્યા છે અને સાદગી રીતે એક એક મુદ્દા ઉપર ખૂબ જ લોકોને સમજાવે છે અને સારી રીતે તે પણ વર્તે છે અને લોકો પણ પુષ્કળ લાભ લે છે. આજે તમે પણ જોયું હશે આવ્યા ત્યારે જે અમારી 450 ફૂટનો જે ડોમ છે એ ડોમ વટાવીને પણ લોકો આ ભાગવત સપ્તાહ સાંભળવા માટે પધારેલા હતા અને આપે આવ્યા ત્યારે આપણે વિડીયોમાં પણ ઉતાર્યું છે લોકોને. આ અમારા અહભાગ્ય છે કે અમારી પાવન મારી આ ધરતી ઉપર મારી વાડીમાં એટલા લોકોને અહીંયા પગ મુકાય છે અને અહીંયા લોકો પ્રસાદ લે છે. એ મારા અહોભાગ્ય કહેવાય, માતાજીની મારા ઉપર કૃપા કહેવાય, ઈશ્વરની ખૂબ કૃપા કહેવાય. એટલે આ મને શક્ય બન્યું છે. આજે કાર્યક્રમ શું હતો? આજે કાર્યક્રમ 13 તારીખે રાણાભાઈ શીડાની સાયાની મંડળી હતી, મેરની મંડળી, અને આજે અમારે 15 તારીખે આજે લલિતાબેન ઘોડાદરા અને બાપુ સિકાસાવાડાનો લોક ડાયરાનો કાર્યક્રમ છે. આજે મહેમાન કોણ કોણ આવ્યા હતા મુખ્ય? આજે મહેમાન બાપભાઈ બોખીરી આવ્યા હતા, કિરીટભાઈ આવ્યા હતા, ઘણા બધા તાલુકા પંચાયતના પ્રમુખ આવ્યા હતા, ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડિયા આવ્યા હતા અને કાયમી રીતે આગેવાનો અહીંયા ઉપસ્થિત રહે છે અને એનું સન્માન અમે કરીએ છીએ અને એને એ પણ આવે એટલાનું એનું સન્માન આપણે કરવું જોઈએ. આપણે આગળ આવે. કારાવદ્રા પરિવાર દ્વારા સહુ ઉપસ્થિત લોકોને આવકાર આપી તેમના માટે ચા પાણી તેમજ અવિરત મહાપ્રસાદી ચાલુ રાખવામાં આવી છે. ધીરુભાઈ નિમાવત સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, બગવદર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાંથી 2 અલગ અલગ સ્થળો પરથી દેશી દારૂ ઝડપાયો છે. જેમાં એક કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે તો એલસીબીએ બડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. ભાણવડ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે હનુમાનગઢથી જામનગર જતા રોડ પર એક 4 વ્હીલ સ્કોર્પિયો કારની પોલીસે ચોક્કસ બાતમીના આધારે તલાશી લીધી હતી. ત્યારે કારમાંથી 15,000 રૂપિયાની કિંમતનો 750 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે કાર સહિત 2,65,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને હાજર નહીં મળી આવેલ આરોપીની શોધખોળ હાથ ધરી છે. તો બીજી તરફ એલસીબી દ્વારા બડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી તોડી પાડવામાં આવી હતી. રેડ દરમિયાન 350 લીટર દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ ₹21,200નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. નિરંજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. ઉપલેટામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખ્સને 20 વર્ષની કેદની સજા કોર્ટે ફટકારી છે. જેમાં જાણવા મળતી વિગતો મુજબ ઉપલેટામાં 2 માસૂમ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો ગુનો અકબર અહમદ કાદરી નામના શખ્સ સામે નોંધાયો હતો. જે કેસમાં અદાલતે આ 82 વર્ષના આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ સેશન્સ કોર્ટ ધોરાજીમાં આજરોજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી રાહુલ કુમાર મહેશચંદ શર્માએ આરોપી અકબર અહેમદ કાદરીને 10+10 એમ 20 વર્ષની સજા ફરમાવેલ છે. ભારતીય દંડ સંહિતાની કલમ 377 પોક્સો એક્ટ મુજબ તકસીરવાન ઠરાવેલ છે. ભોગ બનનાર બાળકોને ₹6 લાખ દરેકને દંડનો હુકમ કરેલ છે. 2021ની સાલમાં ભોગ બનનાર બાળકો લેઝર લાઇટ લેવા માટે આ અકબર બાપા પાસે ગયા હતા અને અકબર બાપાએ આ બંને પુરુષ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલું હતું. તે આખો કેસ ચાલી જતા આરોપીને તકસીરવાન ઠરાવી અને સજા કરેલ છે. આરોપી તરફે તેમની 83 વર્ષની ઉંમરને જોઈ અને ઓછી સજા કરવા રજૂઆત કરેલી હતી. જ્યારે સરકાર તરફે રજૂઆત કરવામાં આવેલી હતી કે આરોપીએ જે આચરેલું છે તે જઘન્ય અપરાધ અને કૃત્યને જોઈને જરા પણ દયા ખાય અને હળવાશથી લઈ શકાય નહીં. આ બધી રજૂઆતોને ધ્યાને લઈ અને 20 વર્ષની સજા ફટકારેલ છે. જેતપુરના બોડી સમઢિયાણા પાસે એક ખાનગી બસના ચાલક પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બસ ચાલકે લાઇટ ડીમ ન કરતા એક 4 વ્હીલ ચાલકે તેની સાથે માથાકૂટ કરી માર માર્યો હતો. જે બનાવ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો. હુમલાના બનાવ અંગે બસ ચાલકે પોલીસને અરજી કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ધોરાજી સરકારી શાળા નંબર 14માં વર્ષ 1962થી કોમર્શિયલ દુકાનોમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. રખડતા ભટકતા પશુઓના ત્રાસ વચ્ચે દુકાનોમાં વિદ્યાર્થીઓ શિક્ષણના પાઠ ભણી રહ્યા છે. તેમ છતાં સરકારની આંખ ઉઘડતી નથી.
સામાન્ય રીતે દુકાનોમાં લોકો વેપાર ધંધા કરતા હોય છે, પરંતુ દર્શક મિત્રો, અમે આપને બતાવી રહ્યા છીએ કે કેળવણી પ્રિય રાજવીના જન્મસ્થળ ગણાતા ધોરાજી શહેરમાં છેલ્લા 50 વર્ષથી દુકાનોમાં વેપાર કરવાને બદલે વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. સરકારના નિયમ મુજબ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં વિશાળ વર્ગખંડો, બાળકોને રમતગમત માટેનું મેદાન, શૌચાલય અને પીવાનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ હોવી જરૂરી છે. પરંતુ ધોરાજી શહેરના કુંભારવાડા વિસ્તારમાં વર્ષ 1962થી એટલે કે 50 વર્ષથી સ્વામિનારાયણ મંદિરની જૂના ભાડાની દુકાનોમાં 14 નંબર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. ત્યારે વર્ષો જૂની આ ભાડાની દુકાનો પણ છતમાંથી ખરતા પોપડાને લઈને જર્જરિત થવા પામી છે. ખખડધજ શટરવાળી ખુલ્લી દુકાનોમાં વિદ્યાર્થીઓ માટે જોખમી તો બની જ છે, તેમજ રખડતા ભટકતા પશુઓ ચાલુ અભ્યાસ દરમિયાન વર્ગખંડમાં ઘૂસી જતા હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય છે. એટલું જ નહીં, શૌચાલય કે પીવાના પાણીની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને ખુલ્લામાં શૌચક્રિયા કરવાની ફરજ પડી રહી છે. તે વિદ્યાર્થીઓ અને વાલીઓની શાળાનું નવું બિલ્ડિંગ બનાવવાની માંગ અંગે સરકારી તંત્રની ભૂમિકા 3 બંદરો જેવી જોવા મળી રહી છે. મારું નામ ટાળિયા નિકુંજ કાલાભાઈ છે. શેમાં અભ્યાસ કરશે? હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને અમે દુકાનોમાં ભણી રહ્યા છીએ. કેવી તકલીફ પડી રહી? બહુ જ તકલીફ પડે છે. ઢોર દાખલ કરી જાય છે, પાણી ભરાય છે, પોળા પડે છે. શું માંગ છે બેટા તારી? સારી સ્કૂલ મળે એમ. કેટલા વર્ષથી આ પરિસ્થિતિ છે આ દુકાનની? હું 8 વર્ષથી અહીંયા ભણું છું, એને એ જ પરિસ્થિતિ છે. શેમાં ભણો છો? દુકાનોમાં. ભણવામાં કેવો ડિસ્ટર્બ થાય છે તમને? અહીંયા વાહનો હાલતા હોય એટલે એમને ડિસ્ટર્બ થાય છે. તારું નામ? મારું નામ પરમાર અમિત જનકભાઈ છે. શું તકલીફ પડે? શું તકલીફ છે તને? શટરવાળી દુકાનમાં ભણી રહ્યા છીએ અને ઢોર ઢાંકણ ઘરી જાય છે. કેવી ટ્રાફિકના હિસાબે? ટ્રાફિકના હિસાબે ભણી શકતા નથી. વરસાદમાં કેવી તકલીફ પડે? વરસાદમાં પાણી પડે છે. શું માંગણી છે? નિશાળ અમને સારી બનાવી દઈએ. મારું નામ સુમરા ફેજાન સલીમભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મને ભણવા ટાણે ફૂલ તકલીફ પડે છે અને ઢોર ઢાંખર અંદર ઘરી જાય છે સત્તાવાળી સ્કૂલમાં, અને ભણતા ટાણે ગાડીઓને જતી હોય ટીટ કરતા જતા હોય, અને પેશાબ પાણી કરવા ટાણે અહીંયા બાયું નકરતી હોય ત્યાં સરફ ફૂલ આવે છે અમને, અને પાણી પીવા બીજી જગ્યાએ જવું પડે છે. અમને શાળા ખાલી અમારી એક જ માંગ છે, શાળા બનાવી દે ત્યાં. તો આ શાળાના વિદ્યાર્થીઓ માટે શાળાનું નવું બિલ્ડિંગ સરકાર દ્વારા ઘણા સમયથી 4 નંબરની શાળા ખાતે મંજૂર કરવામાં આવ્યું છે. તેમ છતાં શાળાના નવા બિલ્ડિંગના બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જ્યારે સરકારી શાળાના નંબર 14 બાબતે તાલુકા પંચાયતના શિક્ષણ અધિકારી કાજલબેનને પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હજુ સુધીમાં અમને ક્યાંય જગ્યા મળી નથી, પરંતુ હવે અમે શાળા નંબર 4ના બિલ્ડિંગમાં બંને સ્કૂલ એકસાથે શરૂ કરવા માટેની મંજૂરી માંગેલ છે, તેમ કહીને તેમણે ગોળ જવાબો વાળી દીધા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સૌરાષ્ટ્ર પંથકનો બરડો ડુંગર અતિ રમણીય સ્થળ માનવામાં આવે છે. આ ડુંગર પર આવેલ માતા આશાપુરાનું મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ લોકો માટે પર્યટક સ્થળ પણ બની રહ્યું છે, ત્યારે તેના વિકાસ માટે માંગ ઉઠી રહી છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકાને જોડતા સેતુ સમાન બરડો ડુંગર અતિ પૌરાણિક હોવાનું મનાય છે. અનેક ધાર્મિક પુરાણોમાં પણ આ ડુંગરનો ઉલ્લેખ જોવા મળે છે. આ ડુંગર પર આવેલ આશાપુરા માતાજીનું મંદિર ભાવિકો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં ઈસવીસન 1100માં આશાપુરા માતાજી બિરાજમાન થયા હોવાનું મનાય છે. ડુંગર પર આવેલા મંદિરની આસપાસ હરિયાળી છવાઈ જાય છે, જેને કારણે સ્થળ અતિ રમણીય બની જાય છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતા આશાપુરાના દર્શને આવતા હોય છે. તો આ સ્થળ ધાર્મિકની સાથે પર્યટન સ્થળ તરીકે પણ જાણીતું હોવાથી રજાના દિવસોમાં અને રવિવારે લોકો મોટી સંખ્યામાં ફરવા માટે પણ અહીં આવતા હોય છે. અહીં ભાવિકો માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે, તો પ્રવાસીઓ આસપાસનો નયનરમ્ય નજારો જોઈને અભિભૂત થઈ જાય છે. જોકે ઘુમલી વિસ્તાર તેમજ આસપાસના ડુંગર પર રહેલા ધાર્મિક સ્થળોના વિકાસમાં સરકાર ઉદાસીનતા દાખવે છે. જો આ સ્થળનો યોગ્ય રીતે વિકાસ કરવામાં આવે તો ભાણવડ પંથકનું ખૂબ જ મોટું પર્યટન સ્થળ બની શકે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. ત્યારે હાર્બર મરીન પોલીસે જૂની મચ્છી માર્કેટ વિસ્તારમાં આવેલી એક મચ્છીની વખારમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
પોરબંદરની જૂની મચ્છી માર્કેટ વિસ્તારમાં એક વખારમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેના આધારે દરોડો પાડી પોલીસે નીતિન ઉર્ફે હકા વિજય ગોહેલ નામના ખારવાવાડ હોડી ચકલામાં રહેતા શખ્સની વખારમાંથી વિદેશી દારૂની 9 બોટલ ઝડપી પાડી હતી, જેમાં પોલીસે નીતિનને પણ ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી। ત્યારે વિદેશી દારૂનો જથ્થો નીતિનને ખારવાવાડમાં રહેતા જેનિશ અશોક કોટિયા નામના શખ્સે આપ્યો હોવાની કબૂલાત આપી હતી, જેમાં પોલીસે જેનિશ સામે પણ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભૂમિક ગોહેલ સાથે હાર્દિક મેઘનાથી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। સમાચારની સમાપ્તિ પહેલા ફરી એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। હતા ત્યાં સુધીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।